અમદાવાદના રાજપથ રંગોલી રોડ ઉપર ગેરકાયદેસર અર્બન ચોકને સીલ કરાયો છે। ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા તેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવ્યું છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તમામ એકમોની ચેકિંગ હાથ ધરાઈ છે અને ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે અર્બન ચોક ખાતે પહોંચી ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રિપોર્ટિંગ કરતા અટકાવવામાં આવ્યા હતા। ધમકી આપતા સાથે તેમણે કહ્યું હતું કે વિડીયોગ્રાફી કરવામાં આવી તો કેમેરાને લાકડીથી તોડી નાખીશું। તે છતાં પણ મંતવ્યની ટીમે પોતાની નૈતિક ફરજ નિભાવી હતી। સિંધુ ભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર ઘણા બધા એકમો ધમધમી રહ્યા છે। કોર્પોરેશનની પરવાનગી લીધા વગર ચાલી રહેલ અર્બન ચોક છેલ્લા 3-4 વર્ષથી ધમધમી રહ્યું છે અને અત્યાર સુધીમાં કરોડો રૂપિયા છાપી ચૂક્યું છે। કોર્પોરેશનની મંજૂરી વગર રાજપૂત રંગોલી રોડ ઉપર આવેલું અર્બન ચોક જે છે તે ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો આ અર્બન ચોક છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। જો વાત કરવામાં આવે તો આ જે અર્બન ચોક છે તેને સીલ મારવામાં આવ્યું છે ને એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આપ જે જોઈ રહ્યા છો અર્બન ચોક એ સિંધુ ભવન રોડ ઉપર આવેલું છે અને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે રાજકોટમાં દુર્ઘટના ઘટી ત્યારબાદ રાજ્ય સરકાર જે છે જે લોકો પાસે બીયુ પરમિશન ના હોય અને ફાયર એનઓસી ના હોય તેવા એકમોને જ્યારે સીલ કરી રહી છે ત્યારે આજે અર્બન ચોક જે છે તે ગેરકાયદેસર બાંધકામ હોવાનું સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અર્બન ચોક જે છે તે લીગલ કન્સ્ટ્રક્શન નથી જેના કારણે થઈને એએમસી દ્વારા આખું જે અર્બન ચોક જે છે તેને સીલ કરવામાં આવ્યું છે। જે શુક્રવારે આ પ્રકારની કાર્યવાહી ખાસ કરવામાં આવી તો જે લોકો પાસે બીયુ પરમિશન ના હોય ફાયર એનઓસી ના હોય તેવા અત્યાર સુધીમાં 226 જેટલી મિલકતો અને ખાસ કુલ 15 થી વધુ મિલકતો જે છે તેની તપાસણી કરીને ચકાસણી કરીને છેલ્લા 4 દિવસની અંદર 700 થી પણ વધારે જગ્યાઓ જે છે તેમાંથી 93 જેટલી મિલકતોને એએમસી દ્વારા ખાસ સીલ કરવામાં આવી છે। આજે આપ જોઈ રહ્યા છો અર્બન ચોક એ કોર્પોરેશનની મંજૂરી વગર ધમધમી રહ્યું હતું ત્યારે જો વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ચકાસણી હાથ ધરવામાં આવી હતી। સિંધુ ભવન રોડ ઉપર આવેલા તમામ એકમો જે છે ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં અર્બન ચોક આપ જે અત્યારે હાલ જોઈ રહ્યા છો ઇનલીગલ કન્સ્ટ્રક્શન હોવાનું સામે આવ્યું છે જેના કારણે થઈને હાલ આ જે કન્સ્ટ્રક્શન બનેલું આપ જોઈ રહ્યા છો છેલ્લા 2-3 વર્ષથી આપણે આને આવી રીતે જોઈ રહ્યા છો ત્યારે અહીંયા જો વાત કરવામાં આવે તો રોજના હજારો લોકો જે છે ખાસ આ જે ફૂડ ઝોન આગાડી ખાસ જમવા માટે થઈને આવતા હોય છે ત્યારે ગેરકાયદેસર રીતે આખું બાંધકામ જે આપ જોઈ રહ્યા છો તે ઊભું કરવામાં આવ્યું છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે વગર પરવાનગી વગર આ જે ગેરકાયદેસર બાંધકામ જે કર્યું છે તેના ઉપર અત્યારે હાલ કહેવાય છે કે રોક લગાવી છે અને અત્યારે હાલ આખું આ જે અર્બન ચોક છે તેને સીલ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।